અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા. મહાત્મા મંદિરમાં ગુડાના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના છે અને તૈયારી કરી લેવામાં આવી છે. 200 કરોડના કામોનું લોકાર્પણ કરશે અમિત શાહ. આજે સાંજે સેલા ખાતે પણ નવા તળાવનું લોકાર્પણનો ખાસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં અમિત શાહ હાજરી આપશે અને લોકાર્પણ કરશે. તો વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણના કાર્યક્રમો અર્થે અમિત શાહ આજે જ્યાં મુલાકાત લઈ રહ્યા છે ગાંધીનગરની, અને મહાત્મા મંદિરમાં ગુડાના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ તો ગાંધીનગરથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા સોનલ. આજે અમિત શાહ જ્યાં વિકાસ કાર્યોનું લોકાર્પણનું જે કાર્યક્રમ છે તે અર્થે આવી પહોંચવાના છે, અત્યારે શું અપડેટ છે અને તેનો માહોલ કેવો જોવા મળ્યો છે તે તમામ વિગતો આપશો. અમે અત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે છીએ. અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી થોડી મિનિટોમાં પહોંચવાના છે અને જે રીતે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે, દ્રશ્યો જે છે અહીંયાના હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે મોટાભાગના જે મહિલા લાભાર્થીઓ છે તેઓ આજે અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા જે આવાસો છે, 134 જેટલા જે આવાસો છે, ગુડા નિર્મિત જે આવાસો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને મહિલા લાભાર્થીઓ જે છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા 192 કરોડ થી વધુના જે વિકાસ કાર્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તેનું લોકાર્પણ કરવાના છે અને 82 કરોડથી વધુના જે ગુડા નિર્મિત કાર્યો છે તેનું આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આજે અહીંયા આપણી સાથે વાતચીત કરવા માટે જે પૂર્વ મેયર છે રીટાબેન, તે પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. રીટાબેન, આજે જે કાર્યો લોકાર્પિત થવા જઈ રહ્યા છે, ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આવી રહ્યા છે, કઈ રીતે જુઓ છો? ગાંધીનગર કેવું લાગી રહ્યું છે? શું ફેરફાર? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈના નેતૃત્વ હેઠળ કે જે ગાંધીનગરના સાંસદ પણ છે અને એમને હંમેશા ગાંધીનગરની ચિંતા કરી છે. ગાંધીનગર જેટલું વિકાસશીલ છે એને પણ વધુમાં વધુ વિકાસ કરવા માટે કરોડોની ગ્રાન્ટ ગાંધીનગરમાં ફાળવવામાં, ભૂતકાળમાં પણ ફાળવવામાં આવી છે અને અત્યારે પણ બગીચાઓનું ખાતમુહૂર્ત કરીને જે બગીચાઓ રહી ગયા છે એને કવર કરીને ગાંધીનગરને વધુ સુંદર બનાવવા માટેની હર હંમેશ જે એમને ચિંતા કરી છે, એ ચિંતામાં એમને એક વધારો કર્યો છે. જે આ ગાંધીનગર એક મોર છે, એ મોરના પાંખમાં એક વધારે પાંખ ઉમેરીને આ ગાંધીનગરને વધુ ને વધુ વિકાસ કરવાની દિશામાં જઈ રહ્યા છે. ગાંધીનગરને વધુ ને વધુ વિકસિત કરવાની દિશામાં હાલ આગળ વધી રહ્યું છે ગાંધીનગર. અગાઉ શું હતું ગાંધીનગર, હાલ કેવી શકલ ધારણ કરી રહ્યું છે? વધુ કેટલાક લોકો સાથે આપણે વાતચીત કરીશું. આજે કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ અહીંયા છે, વિવિધ કાર્યો લોકાર્પિત થવા જઈ રહ્યા છે, શું કહેશો? અમિત શાહ અમારા આદરણીય નેતા એમના લોકસભા વિસ્તારમાં વારંવાર મહિનામાં એકાદ વખત તો એમના વિસ્તારની લોકાર્પણના કાર્યક્રમો હોય કે ખાતમુહૂર્તના કાર્યક્રમો હોય એમાં અવશ્ય હાજરી આપી અને સર્વાંગિક વિકાસ, કોઈપણ જાતની ઉણપ ન રહે એમના લોકસભા વિસ્તારમાં, એવા પ્રયત્નો કરતા હોય છે. એના ભાગરૂપે આજે પણ આવ્યા છે. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ જે મહેન્દ્રભાઈ છે તે પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, ખાસ કરીને એક કોંગ્રેસનો ગઢ ગણાતો ગાંધીનગર અને હવે તેમાં કોર્પોરેશન પર ભાજપનો આ વખતનો કબજો, કઈ રીતે જુઓ છો આજના જે લોકાર્પિત થઈ રહેલા કાર્યક્રમો? ગાંધીનગર મહાનગર અને લોકસભાના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યાંથી શાસનમાં અને કેન્દ્ર સરકારમાં જ્યારે બેઠા છે ત્યારે ગાંધીનગર જિલ્લા અને લોકસભાની જે રીતે ચિંતા કરી રહ્યા છે અને એ જે ચિંતાના ભાગરૂપે જે વિકાસના કામો જે અત્યારે થઈ રહ્યા છે અને અત્યારે આજે બી લોકાર્પણ છે, એ લોકાર્પણમાં ગટર લાઇનનું કામ હોય, પાણીની લાઇન હોય કે સ્ટોમ વોટર લાઇન હોય, લાઇટ હોય, રોડ હોય, રસ્તા હોય અને આરોગ્યની લગતી સુવિધાઓ, એ લગભગ ગાંધીનગર મહાનગરના લગભગ 17 ગામડા અને મહાનગરપાલિકા અને પેથાપુર નગરપાલિકા કુલ મળીને લગભગ 7 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને અને આવનારા દિવસોમાં લગભગ 20 લાખની વસ્તી થાયને ધ્યાનમાં રાખીને જે રીતે આયોજન કર્યું છે, એ આયોજનો આજે લોકાર્પણ છે. એટલે અગાઉનું પણ વિચારીને જ એ લોકો જે અત્યારે હાલ લોકાર્પણ કર્યા છે. મને લાગે છે કે ગાંધીનગર મહાનગરની આવનારા ઇલેક્શનની અંદર 5 સીટો ભારતીય જનતા પાર્ટીની આવશે અને એમાં અમિતભાઈ શાહ જે અમારી જે રીતે રસ લઈ રહ્યા છે, એ 100% સીટો જીતીશું. અસ્તુ.
તો આ હતા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે સતત ભાજપ રસ લઈ રહ્યો છે, ખુદ અમિત શાહ જે રીતે આગળ વધી રહ્યા છે અને તમામ જે કામગીરી કરવામાં આવી રહી છે, ચોક્કસપણે આગામી જે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે 5 બેઠકો છે ગાંધીનગરની, તે તમામ બેઠકો પર ભાજપ કબજો જમાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. પણ મહત્વની બાબત એ છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ તેમના મત વિસ્તારમાં ગાંધીનગર ખાતે છે અને તેઓ 192 કરોડથી વધુના જે કાર્યક્રમો જે ખાતમુહૂર્તો અને લોકાર્પણ છે તે કરવા આજે જઈ રહ્યા છે અને સાથે સાથે જ ગુડા નિર્મિત જે આવાસો છે તેનું પણ આજે તેઓ ડ્રો કરશે. જી સોનલ, આભાર.